सदानन्दान् बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि जयति सहि नारायण मुनि सुदुर्जेयं नित्यं विविध नियमाचार निरतैरपि ब्रह्मैशान प्रमुख शूरसंगैः स्वमहसा मनस्तत्पूर्णं यः प्रसभमपि कुर्वन् श्रितवशे नरो भात्यज्ञानां दिशतु समति मे हरिरसो अतिक्षान्त्या दान्त्या मृदुलवचनै छादित निजध्रुवा तर्कैश्वर्यादिविलसित नृणाट्याय गुरवे वसानाय श्वेतांबरयुगल मावार्दियशसे नमस्तस्मै नित्यं हृदि भगवते ध्येयवपुषे स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्दः कृष्णोऽस्तु मे वैराग्यवेग परिहात समेन्द्रियार्थम् विष्णु प्रसाद समिताखिल योग सिद्धिम् कृष्णाङ्घ्र्युपासन बलाप्त दृढात्मनिष्ठम् तं विष्णुदत्ततनयम् स्वगुरुं नमामि।
तं विष्णुदत्ततनयं स्वगुरुं नमामि। सर्वज्ञातां प्राप्य हरे प्रसादात् तच्चित्रचारित्रमिदं रचित्वा यो पाठयद्व्याससुताकृतिर्नः प्रीतसतानन्दमुनीश भूयात्। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुं परम्पराम्। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा, कथयिष्ये शुभाकथा। ॐ नमोऽवतारिणे स्वामिनारायणाय। ॐ हरिकृष्णाय नमः। ॐ नरनारायण देवाय नमः। ॐ राधा कृष्ण देवाय नमः। ॐ लक्ष्मीनारायण देवाय नमः। ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमो नमः। ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद्सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। स्वामिनारायण 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 स्वामिनारायण
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ કૃષ્ણ પ્રકાશ સ્વામી તેમજ અત્રે ઉપસ્થિત બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. ભક્તો, નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગ જીવન કથા ગંગા ધર્મદેવ માં ભક્તિ રામ પ્રતાપભાઈ આ ધર્મ પરિવાર છપૈયાની ભૂમિ ઉપર દ્વેષથી પ્રેરાયેલા કેટલાક લોકોના ત્રાસથી છપૈયા છોડી અયોધ્યા આવ્યા. અયોધ્યાની અંદર પણ એ જ રીતે દ્વેષ ભાવથી લોકો તિરસ્કાર કરવા લાગ્યા. અયોધ્યા છોડી કાશી ગયા. કાશીમાં પણ એ જ સ્થિતિ. અને ધર્મ પરિવાર એ પ્રયાગ આવ્યો છે. પ્રયાગની અંદર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી વટવૃક્ષની નીચે રામાનંદ સ્વામી આવનારા તીર્થવાસીઓને જ્ઞાન વાર્તા કરી રહ્યા છે. આજાન બાહુ તેજસ્વી મુખારવિંદ, મુખમાંથી વહેતો જ્ઞાનનો પ્રવાહ હૃદયને વીંધી રહ્યો હતો. આ ધર્મ પરિવાર પણ એ સભાની અંદર એ કથા સાંભળવા માટે બેસી ગયો. હૃદયમાં ખૂબ આનંદ થયો. ત્યારે તરત જ સુરત મુનિ કથા સંભળાવે. પ્રતાપસિંહ રાજાએ વચ્ચેથી પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ, તમે વાત કરી કે રામાનંદ સ્વામી પ્રયાગમાં કથા કરી રહ્યા છે, તો એ રામાનંદ સ્વામી કોણ હતા? એટલે રામાનંદ સ્વામીની માંડીને વિગતે વાત કરી. એ રામાનંદ સ્વામી સાક્ષાત ઉદ્ધવનો અવતાર. એ ભગવત્પાદ રામાનુજાચાર્ય થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી પ્રયાગની અંદર એ વૃંદાવન થઈ ફરતા ફરતા પ્રયાગ પહોંચ્યા. અને પ્રયાગમાં આ ધર્મ પરિવારનું મિલન થયું. દરરોજનો ક્રમ થયો. ભક્તો કેવી સ્થિતિ હશે? ઉપર આભ અને નીચે પૃથ્વી પાથરનું. 3 જણા, કોઈ આશ્રયનું સ્થાન નહીં. લોકો દ્વેષ ભાવથી, કોઈ વાંક નથી. લોકો દ્વેષ ભાવથી એ તિરસ્કાર કરે, હેરાન કરે અને પોતાના વતનનું ગામ છોડે. અયોધ્યા આવે, અયોધ્યા છોડે, કાશી છોડે, પ્રયાગ આવે. પ્રયાગની અંદર ત્રિવેણીમાં સ્નાન કરે, ભજન કરે, રામાનંદ સ્વામીના મુખ થકી કથા સાંભળે અને
રાત્રે પણ મોડી રાત સુધી રામાનંદ સ્વામી પાસે ધર્મદેવ બેસી રહે. રામ પ્રતાપની ઉંમર નાની છે. આમ દિવસો નીકળે. પાદ સંવાહનમ કુર્વસ તસ્યા સાવેકદા નિશી સ્વપ્ને દદર્શ શ્રી કૃષ્ણમ તેજો મંડલ મધ્યગમ. રાત્રે રામાનંદ સ્વામીની પગચંપી કરી રહ્યા છે ધર્મદેવ. પગચંપી કરતા કરતા સેજ દિવસનો થાક, પરિશ્રમ, સેવા ચાલુ છે અને સેજ ઝોકો આવ્યું. આંખ મીચાઈ ન મીચાઈ અને ત્યાં સાક્ષાત ભગવાનનું દર્શન સ્વપ્નમાં થયું. તમ દ્રષ્ટ્વા પરમાશ્ચર્યમ પ્રસાદમ તસ્ય તમ વિદન મુનેસ્તતસ્ત્વમેવૈકમ સદ્ગુરુમ નિશ્ચિકાયશઃ. સ્વપ્ન આવ્યું ને સ્વપ્નની અંદર ભગવાને એમ કહ્યું કે આ એક સદગુરુ છે જેને તમે શોધો છો, એના ચરણમાં જીવન સમર્પિત કરી દો. ભક્તો, જીવનમાં ક્યારે એમ નહીં માનવાનું, ગમે એટલી આભ ફાટી પડે, એટલી આપત્તિ આવે ને, એવું ક્યારે નહીં માનવાનું કે મારા માટે બધા રસ્તા બંધ થઈ ગયા. ગમે એવી ભીડ પડે ને, ભગવાનનું ભજન કરતા રહેવાનું. અને આપણું દુઃખ છે ને, એ દુઃખ પરમાત્માની પ્રાપ્તિનું સાધન બની જાય. રામાનંદ સ્વામીને આમ જોઈએ ને તો દ્વેષી લોકોએ એ જે ત્રાસ આપ્યો ને, એ ક્ષણ એને સદગુરુના મિલનની ક્ષણ પુરવાર થઈ ગયો. રામાનંદ સ્વામીનો ભેટો એ ધર્મદેવને, જો એવી પરિસ્થિતિ સર્જાઈ ન હોત તો ક્યાં ધર્મદેવનો ભેટો થવાનો હતો? એ દુઃખની ક્ષણ, એ કઠણાઈ પણ ક્યાંક ને ક્યાંક આપણને એવા યોગ તરફ લઈ જતી હોય, પણ આપણે એને ઓળખી શકતા નથી. સમય આવે ને ત્યારે ખબર પડે. જ્યારે ઘટનામાંથી પસાર થતા હોઈએ ને ત્યારે રડવું આવે આપણને. શું આવે? ત્યારે માણસ રડતો હોય, પણ વર્ષો વીતે ને ત્યારે ઘટનાને સંભાળીને હસતો હોય. એ દિવસે આમ ન બન્યું હોત ને તો આજે હું અહીંયા ન હોત, તો આજે હું અહીંયા ન હોત. અમને બરાબર યાદ છે, ઉત્તર પ્રદેશમાં જવાનું થાય ત્યારે બાજુનું જે ગામ છે ભમેચા, એની બાજુમાં એક બીજું ગામ છે, અને ત્યાં એક સ્કૂલ છે. એ સ્કૂલના સ્થાપક એ બ્રાહ્મણ, નામ તો વિસરાઈ ગયું છે, પણ એ બ્રાહ્મણ છે. અને એ બંને ભાઈ વચ્ચે એવું થયું કે તકરાર થઈ. એમાં નાનો ભાઈ મોટા ભાઈની પાછળ બંદૂક લઈને મારવા માટે દોડ્યો. વેગ છે ને, ક્રોધ છે એ વેગ છે. ત્યારે માણસની બુદ્ધિ સુસુપ્ત થઈ જાય ને સૂજે નહીં હું શું કરું છું. નાનો ભાઈ મોટા ભાઈની પાછળ બંદૂક લઈને મારવા માટે દોડ્યો, અને આ ભાઈ જીવ બચાવવા માટે ભાગ્યા. તે ભાગ્યા. એ બાજુમાં જ રેલવે સ્ટેશન હતું, અને ત્યાં આમ ઘૂસી ગયા. રેલ ઉપડવાની તૈયારી હતી, થોડો 1 મિનિટનો હોલ્ડ હતો લોકલ ટ્રેનનો, અને ઉપડવાની તૈયારી. ટ્રેનમાં ઘૂસી ગયા બચવા માટે, અને ટ્રેન જઈ રહી હતી દિલ્હી તરફ. ન પહેરવા માટે કપડાં, ન ખાવા માટે બટકું રોટલો, ન પૈસા, પહેરીએ લુગડે એ ટ્રેનમાં બેસી ગયા. ભાઈ તો દિલ્હી પહોંચી ગયા. દિલ્હી ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. પણ રડવાથી શું? લોકો આજુબાજુના તમને ખાવાનું દેવા આવશે?
હવે શું કરવાનું? કામ ધંધો શોધવા લાગ્યા. કામ ધંધો શોધતા શોધતા નાનકડી સુતારની એક ફર્નિચરની કામ હતું એમાં લાગ્યા. ફર્નિચરમાં કામ કરતા કરતા એવો વિચાર આવ્યો કે આપણે જાતે કરીએ પોતાનું. તો નાનકડી હાટડી ખોલી, ફર્નિચરનું વેચે, બનાવે ને વેચે. એમ કરતા કરતા આજે એશિયાના 2nd નંબરના એ વુડન ફર્નિચર મેન્યુફેક્ચરર અને એના સેલર છે, 2જા નંબરના એશિયાના. પણ ઘરેથી કેમ નીકળ્યા હતા? પરિસ્થિતિને મજબૂર કરી દીધા. નીકળ્યા ત્યારે રડતા હતા, પણ આજે જ્યારે એ દિલ્હીથી પોતાના ગામ આવે ને, નવરાત્રિનો સમય હોય ત્યારે બ્રહ્મભોજ બ્રાહ્મણોને જમાડે. ઓલા ભાઈને પગે લાગે ને, મોટો ભાઈ નાના ભાઈને પગે લાગે, તું દોડ્યો નહોતો, હું અહીંયા જ ગામથી રહી ગયો હતો. નાનો ભાઈ ગામમાં જ રહી ગયો, મોટો ભાઈ જિંદગી બદલાઈ ગઈ. જીવનમાં કઠણાઈ આવે ને ત્યારે કઠણાઈને પણ પરમાત્માની કૃપા સમજીએ ને તો બહુ મોટો આનંદ આવે. રામાનંદ સ્વામીનો ભેટો એ ધર્મ પરિવારને કઠણાઈએ કરાવ્યો. કઠણાઈની અંદર જ્યારે ભગવાનની આરાધના થાય ને ત્યારે ભગવાન તરફથી એક કઠણાઈને પાર ઉતરવા માટે એક આપણે કહીએ ને એક ભૂમિયો મળે. અને ભૂમિયો એટલે સદગુરુ. અને સદગુરુ રૂપી ભૂમિયો એ રામાનંદ સ્વામી રૂપે એ ધર્મ પરિવારને મળ્યા. રાત્રે પગચંપી કરતા કરતા સેજ આંખ મીચાઈ ન મીચાઈને ત્યાં સ્વપ્નની અંદર ભગવાન સ્વયં કીધું, તું જેને શોધે છે ને એ આ છે, એના ચરણમાં માથું મૂકી દે. અને સવાર પડતાની સાથે જ એ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીએ. ધર્મ પરિવાર, નાનકડા રામ પ્રતાપ, માં ભક્તિ, ધર્મદેવ, આ સમગ્ર પરિવાર રામાનંદ સ્વામીના ચરણમાં જીવન સમર્પિત કરવા માટે તૈયાર થયો. ચરણમાં માથું મૂક્યું અને રામાનંદ સ્વામી એમને દીક્ષા આપી. રામાનંદ સ્વામી એમને દીક્ષા આપી. અરે કેવો યોગ હશે! દીક્ષા આપી. સર્વભાવેન શરણમ તમેવ પ્રતિપદ્ય ચ તસ્માદ ભાગવતીમ દીક્ષામ સભાર્યઃ સુગ્રહી નૃપ અષ્ટાક્ષરો કૃષ્ણ મંત્રો તસ્મૈ સોપી મુમુક્ષવે ઉપાદિશન મુનિર્દત્વા તુલસી કાષ્ઠજે સ્રજૌ. રામાનંદ સ્વામીનો આશ્રય ગ્રહણ કર્યો. રામાનંદ સ્વામી એને ભાગવતી દીક્ષા આપી. 2 મંત્ર આપ્યા, સામાન્ય મંત્ર અને મહામંત્ર. કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરાવી. અને રામાનંદ સ્વામીના યોગ પછી હવે આ ધર્મ પરિવારની દશા અને દિશા, ભજનની પણ દશા અને દિશા એક નવી જ મળી છે. એટલા માટે શાસ્ત્રોને મુક્તાનંદ સ્વામીએ પણ અદ્ભુત શબ્દો ગાયા છે. સદગુરુનો યોગ થાય ને તો શું કામ થાય? સદા કરવો રે, સદા કરવો રે, હરિજનનો સંગ દુર્લભ દર્શન સંતના. સદા કરવો રે, સદા કરવો રે, હરિજનનો સંગ દુર્લભ દર્શન
જીરે સંત સભામાં શ્રી હરિ, જીરે સંત સભામાં શ્રી હરિ, સદા રહે છે રે, સદા રહે છે રે, વાલો વૈકુંઠનાથ, સર્વે તીર્થ તેના ચરણમાં, સર્વે તીર્થ તેના ચરણમાં, એવા સંતથી રે, એવા સંતથી રે, વેગે થાય સ્નાત, દુર્લભ દર્શન સંતના, સદા કરવો રે, સદા કરવો રે, હરિજનનો સંગ, દુર્લભ દર્શન જીરે સંત મળ્યા તેને હરી મળ્યા, જીરે સંત મળ્યા તેને હરી મળ્યા, એનો મહિમા રે, એનો મહિમા રે, વધે વેદ પુરાણ, સાખ્ય પ્રગટ સંસારમાં, સુખ નારદ રે, સુખ નારદ રે, પામ્યા પદ નિર્વાણ, દુર્લભ દર્શન સંતના, સદા કરવો રે, સદા કરવો રે, હરિજનનો સંગ, દુર્લભ દર્શન સંતના. મુક્તાનંદ સ્વામી અધ્યાત્મ જગતની એક મહત્વની વાત કરે છે. સાચા ભાવનું ભજન થાય ને, સાચા ભાવનું ભજન, ત્યારે ભગવાન તરફથી હૃદયની શુદ્ધ ભાવના હોય તો ભગવાન તરફથી પહેલી ભેટ મળે આપણને. શું? તો કે સદગુરુ. જેટલા પરમ પદને પામેલા ભગવાનના ભક્તોને મહાપુરુષો સામે દ્રષ્ટિ કરશું ને તો જીવનની વાત સમજાઈ જશે. સ્વયં નારદજી જુઓ, ઇતિહાસના પાના ઉપર જુઓ તો ધ્રુવજી જુઓ. ધ્રુવ ઘરેથી નીકળે ને હૃદયની ભાવના સાચી છે ને તો પ્રભુના સાક્ષાત્કાર પહેલા એને જોડતી કડીએ સ્વયં નારદજી હોય. વાલિયામાંથી વાલ્મીકી બને તો ભગવાન જીવ અને જગદીશ્વરને જોડતી કડીએ નારદજી હોય. અરે એક ગામડામાં રહેનારી, વગડામાં રહેનારી, વનવગડામાં રહેનારી એક સબરી હોય અને એની ઝૂંપડીએ રામ આવે તો એ જીવ અને જગદીશ્વરને જોડનારી કડીએ માતંગ ઋષિ હોય. સદગુરુ ભગવાન રાજી થાય ત્યારે સદગુરુ રૂપી ઉપહાર ભેટમાં આવે. આપણું ભજન એ ફળીભૂત થવાનું એ પહેલું નિશાની છે, સદગુરુનો યોગ થવો.
રામાનંદ સ્વામીને સદગુરુનો યોગ થયો ને હૈયામાંથી હા પડી ગઈ. શરણનો આશ્રય સ્વીકારી લીધો. આશ્રય સ્વીકાર્યો. આગળ પણ કે છે, અદ્ભુત શબ્દો છે. હો જીરે સંત વચન સાચા ગાણી, જીરે સંત વચન સાચા ગાણી, ગયો વન મારે, ગયો વન મારે, ધ્રુવનાનો બાળ, પ્રગટ પ્રભુને પામ્યો, થયો અવિચળ રે, થયો અવિચળ રે, જસ વાદ્યો વિશાળ, દુર્લભ દર્શન સંતના, જીરે એવું જાણી અહંતા તરી, જીરે એવું જાણી અહંતા તરી, શુદ્ધ ભાવે રે, શુદ્ધ ભાવે રે, કરવી સંતની સેવા, મનુષ્ય ભાવ મનથી તજો, હો મનુષ્ય ભાવ મનથી તજો, મુક્તાનંદ કહે રે, મુક્તાનંદ કહે રે, સાચા સંત છે દેવ, દુર્લભ દર્શન સંતના, સદા કરવો રે, સદા કરવો રે, હરિજનનો સંગ, દુર્લભ દર્શન સંતના, હો દુર્લભ દર્શન સંતના. ભગવાન તરફથી પહેલી ભેટ સદગુરુની મળે ને સદગુરુના ચરણમાં જીવન સમર્પિત કરે ને ત્યાંથી ભક્તો જીવનની નવી શરૂઆત થાય. કંઠમાં કંઠી ધારણ કરી, કંઠી ધારણ કરી. કંઠી એટલે શું ભક્તો? કોઈ પણ દાન આપીએ એટલે તુલસીના પત્રે દાન અપાય. ઇતિહાસમાં કથા છે, વામનજી, ભગવાને વામન અવતાર ધારણ કર્યો. વામનમાંથી વિરાટ થયા ભગવાન. વામન અવતાર ધારણ કર્યો ત્યારે બલિરાજાની આગળ 3 ડગલા જમીન માગી. 3 ડગલા જમીન માગી અને જ્યારે બલિરાજા સંકલ્પ કરે 3 ડગલા જમીન આપવા માટે, શુક્રાચાર્ય રોક્યા, બલિ ન રોકાયા. 3 ડગલા જમીનનો સંકલ્પ કર્યો, તુલસીના પત્રે દાનમાં આપીને અને ત્યાં ભગવાન વામનમાંથી વિરાટ થયા. તો તુલસીના પત્રે દાનમાં ભક્તો આ માનવ દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, અંતઃકરણ, આપણું જીવન સર્વસ્વ, જેમ લગ્નના માંડવામાં અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ વેદ વિધિથી વિવાહ થાય ને, એમ સદગુરુની સાક્ષીએ આ જીવન પરમાત્માના ચરણમાં કૃષ્ણાર્પણ કરવાની પ્રક્રિયા એટલે દીક્ષા. પરમાત્માના ચરણમાં સદગુરુની સાંખે સદગુરુ હાથ જાલીને ઠાકોરજીના ચરણમાં સોંપી દે. આ મસ્તકને ઠાકોરજીના ચરણમાં સોંપી દે. કૃષ્ણાર્પણ, આ જીવન પણ કૃષ્ણાર્પણ. અને આ તુલસીના પત્રે, આ તુલસીની કંઠી, આ મારું સર્વસ્વ એ ભગવાનના ચરણમાં કૃષ્ણાર્પણ કરેલું છે, એનું આ ભાવ પ્રતીક છે.
ભાવ ચિહ્ન છે. આપણે આપણું જીવન ઠાકોરજીના ચરણમાં કૃષ્ણાર્પણ કર્યું. દાનમાં આપેલી વસ્તુના આપણે માલિક રહેતા નથી. આપણે આપણું સર્વસ્વ ભગવાનને દાનમાં આપી ચૂક્યા છે. આપણે આ દેહના માલિક નથી, આ ઘરનાય માલિક નથી, આ ઇન્દ્રિયો અંતઃકરણનાય માલિક આપણે નથી. પણ ભગવાન કરુણાળુ છે, દયાળુ છે. ભગવાન કહે કાંઈ વાંધો નહીં, જ્યાં સુધી આ શ્વાસ ચાલે ને ત્યાં સુધી આ રે. પણ હવે માલિકી હક આપણે દાનમાં આપી દીધું છે, માલિકી હક આપણો રહ્યો નથી. એટલે હવે તો આપણને માલિક જેમ કહે તેમ આનો ઉપયોગ કરાય. આપણી ઈચ્છાથી આનો ઉપયોગ કરી શકીએ નહીં. મકાન કે દુકાનના આપણે માલિક હોઈએ, દુકાનના માલિક હોઈએ તો બપોરે 12 વાગે જઈએ, 2 વાગે જઈએ, 4 વાગે જઈને પણ દુકાન ખોલીએ, કોઈ આપણને બોલાવે નહીં. પણ દુકાન વેચી નાખી હોય અને પછી કામ ધંધો શોધતા હોય ને એ જ દુકાનમાં નોકરી કરવા માંડ્યા તો પછી 3 વાગે જઈએ તો ચાલે? ન ચાલે. હવે આપણે માલિક નથી રહ્યા. એમ આપણે આપણા જીવનના માલિક નથી રહ્યા. તો હવે પછી તો એના નિયમ પ્રમાણે ચલાવવું પડે. તો એના નિયમ કયા? તો દીક્ષા લીધા પછી પંચ વર્તમાન, કે હવે જે આ મકાન છે, દેહરૂપી મકાન ભગવાનને સમર્પિત કરી દીધું છે, ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનને સમર્પિત કરી દીધા છે. તો હવે એક અનુસંધાન રાખવાનું, જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન, એટલે કે દારૂ ન પીવો, એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં. માંસ ન ખાવું. કોઈકનું જીવન છીનવીને આપણું પેટ ભરવાનો અધિકાર આપણને નથી. માંસ ન ખાવું, ચોરી ન કરવી, પરણ્યાય પત્ની, જગતની તમામ સ્ત્રી, માં, બેન અને દીકરીનો ભાવ, વ્યભિચાર ન કરવો. અને 5મું, વટલવું નહીં અને વટલાવવું નહીં, જેનાથી મારું, તમારું, આપણા બધાયનું શારીરિક, માનસિક, વૈચારિક, સામાજિક અધઃપતન થાય. એવા પ્રકારના લોકોની સાથે રોટી કે બેટીનો વ્યવહાર કરાય નહીં. વટલવું નહીં અને વટલાવવું નહીં. જ્ઞાનોપદેશ આપ્યો રામાનંદ સ્વામીએ ધર્મદેવ અને ભક્તિ માતાને, બંનેને. માં ભક્તિ એ સ્ત્રીઓને દીક્ષા આપે, ગુરુમંત્ર આપે. ધર્મદેવ એ પુરુષોને એટલે દીક્ષા આપવાનો વિધિ પણ કયો છે. અને આવી રીતે ધર્મ પરિવાર એ હવે ગુરુના બતાવેલા, ગુરુના ચિંધેલા માર્ગ ઉપર ચાલવાની શરૂઆત કરી. હૈયામાં એક ગજબનું જોમ, તાકાત પુરાઈ ગઈ અને ધર્મ પરિવાર પાછો પ્રયાગથી છપૈયા આવ્યો. સદગુરુ રૂપી રક્ષા કવચ મળ્યું. જે લોકો પેલા તિરસ્કાર કરતા હતા એમાંથી તો ઘણાનું હૃદય પરિવર્તન થઈ ચૂક્યું હતું. ઘણા લોકો સામેથી ધર્મદેવના આંગણામાં આવે, સામેથી કંઈક ને કંઈક, કોઈ ફળ આપે, કોઈ અન્નાદિક વસ્તુ આપે, અને આવી રીતે માહોલ બદલાઈ ગયો. ધર્મદેવની પણ પરિસ્થિતિ વચ્ચેનો કાળ એવો હતો, એટલે એના કારણે એ રામ પ્રતાપના બીજા કોઈ સંસ્કાર થયેલા નહીં, યજ્ઞોપવિત સંસ્કાર આદિ બાકી રહેલા, એ સંસ્કાર પણ કર્યા છે. અને વળી સમય આમ શાંતિથી ચાલે ને ત્યાં વળી ભાગ્યનું પાનું પલટાયું. છપૈયાની ભૂમિ ઉપર 2 પ્રકારના લોકો હતા. એક ધર્મદેવનો અને બીજું હતું કાલિદત્તનો. ધર્મદેવના આવવાથી ફરીવાર કાલિદત્ત એના તમામ પ્રયોગો નિષ્ફળ જવા લાગ્યા. કાલિદત્ત વિના પ્રયોજને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે એ કોઈ પણ વસ્તુ માંગે, ન આપે તો એને એવી માયાવી ને આસુરી વિદ્યા શક્તિઓ દ્વારા એને હેરાન કરી નાખે. એટલે લોકો
કકડતે હૈયે રડતે હૈયે ધર્મદેવ પાસે આવે અને ધર્મદેવ એ ગુરુ રામાનંદ સ્વામીને શાસ્ત્રના અધ્યયનમાંથી જેને સારું નિચોડ મળ્યો હોય ને એના ભાગરૂપે રસ્તો બતાવે અને ધર્મદેવે બતાવેલો રસ્તા ઉપર ઓલા લોકો ચાલવા માંડે ભજન કરવા માંડે એટલે એને કાલિદત્તે કરેલા તમામ પ્રયોગો નિષ્ફળ થઈ જાય. તમામ પ્રયોગો નિષ્ફળ થઈ જાય. એટલે કાલિદત્ત ખીજાય કે વળિયા ક્યાં આવ્યો. કાલિદત્તનું છપૈયાની અંદર ધર્મદેવના આવવાથી ફરી પાછું વર્ચસ્વ ઘટવા લાગ્યું. મહેનતે કાઢ્યો ને વળી આવ્યો. ફરીવાર કાલિદત્તે હવે માણસોને મોકલીને ફરીવાર ધર્મદેવને બાહ્ય ત્રાસ આપીને જે તે પ્રકારે ધર્મદેવ આ છપૈયા છોડીને જાય એના માટેની યોજના ગોઠવણી થવા લાગી. અરે કેટલાક તો ભિક્ષુક બનીને કાલિદત્ત માણસોને મોકલાવે, ભિક્ષુક બનીને આવે. ભિક્ષુક બનીને આવે ત્યાં સુધી વાંધો નહીં, પણ ભિખારી હોય, દેખાવમાં ભિખારી હોય, ભીતરમાં કપટ છે, ઘરમાં આવે, ઘરમાંથી બળજબરીથી અરે ચૂલા ઉપર ચડતું કોઈ ઠામ વાસણ હોય, કોઈ પાકતું ભોજન હોય એને લઈ લે, જૂટવી લે. કોઠીમાં પડેલું ધન ધાન્ય હોય એને લઈ જાય, વાસણો લઈ જાય. અરે લઈ જાય તો વાંધો નહીં, અને કેટલુંક તો તોડફોડ કરી જાય. આવી રીતે નિત નવા ભિક્ષુકો ઘરે આવે. ધર્મદેવ અરે કેટલાક તો આવે દરવાજા ઉપર ઉભા રહીને બૂમો પાડે, અબે ओ धर्मदेव बहुत दिखावा कर लिया, चलो भिक्षा देने की औकात नहीं है तो नाम बदल लो. चारों ओर दानवीर की बातें हो रही और दे तो कुछ नहीं रहे हो. આમ તેમ જેમ તેમ મેણા મારે, બેફામ બોલે, એવી સ્થિતિ આવી ગઈ. દ્વિતીય વા તૃતીયેની મિલત્યા વા મિહાસનમ. ક્યારેક બીજા દિવસે ખાવા મળે કે ત્રીજા દિવસે મળે, ઘરમાં ધન ધાન્ય રહ્યું નહીં. બીજા દિવસે કે ત્રીજા દિવસે માંડ, અને એ પણ અન્નમ ક્વચિત ફલમ ક્વાપી શાકપત્રમ તુ કુત્રચિત ત્વયા ધૈર્યેણ તત્સર્વમ શય્યતે પુરુષેણ હિ. ક્યારેક કેવળ શાક, ક્યારેક કેવળ ફળ મળે કે ન મળે. અરે આવી પરિસ્થિતિ ધર્મ પરિવારો પર આવી ગઈ. માં ભક્તિ પતિવ્રતાનો ધર્મ, અને એક દિવસ તો એવી સ્થિતિ આવી ગઈ, 2 દિવસના ઉપવાસ થયેલા. ઘરમાં કઈ રાંધવા માટે મુઠ્ઠી અન્ન નહીં. શું કરવું? માં ભક્તિ પોતે ભૂખ્યા છે એના કરતાંય પતિવ્રતાનો ધર્મ, મારા પતિ ભૂખ્યા છે, એ ભાવ કેવા દિવસો. ભક્તિના આંખમાં આંસુ આવી ગયા. ભક્તિના આંખમાં આંસુ આવી ગયા. ધર્મદેવની આગળ તમે તો પુરુષ છો, જિંદગીમાં ક્યારેય પતિવ્રતા નારી એ પોતાના પતિની આગળ એ ઊંચા સાદે ન બોલે, પણ આજે ઊંચો સાદ નથી, પણ હૃદયનું આર્ત નાદ છે. માં ભક્તિએ કીધું, સ્વામીનાથ આ તમે કેટલા દિવસથી ભૂખ્યા છો, ઘરમાં પકાવવા માટે મુઠ્ઠી ધાન નથી. તમે પુરુષ છો, તમારા હૈયામાં ધીરજ છે, પણ મારાથી નથી રહેવાતું. હવે અધિરાયા સ્ત્રિયા મેતુ ભૃશમ વૃદ્ધિ જતેન્તરમ. મારાથી હવે ધીરજ નથી રહેતી, મારા હૈયામાં ઉદ્વેગ થાય છે, કંઈક કરો સ્વામીનાથ. ભક્તો કઠણાઈ આવે ને, કઠણાઈ ત્યારે 2 વસ્તુ રાખવાની. શું? ધીરજ રૂપી ઢાલ. ધીરજ છે ને ઢાલ છે.
સામેથી કોઈ ઘા મારે ને, વાર કરે ને, ત્યારે ઢાલ ધરીએ ને, એનાથી આપણે સુરક્ષિત રહીએ. ધીરજરૂપી ઢાલ અને ક્ષમારૂપી ખડક, બે વસ્તુ હોય ને. ધર્મદેવ ભક્તિ દેવીની આગળ, દેવી ધીરજ રાખો, ધીરજ રાખો. કેમ? આપણે તો દુઃખે કેવા ક્યાં છે જુઓ ને. દેવી ભાગવતની કથા તો સાંભળી છે ને દેવી, વસુદેવ અને દેવકીને કેટલું દુઃખ આવ્યું. અરે દેવી, જેનો દીકરો ભગવાન હોય, દીકરો ભગવાન હોય અને મા બાપ કારાવાસમાં કેદ હોય, કંસના 6 સંતાનો મારી નાખે, કેટલું દુઃખ. આપણે ક્યાં એવું દુઃખ છે દેવી? અરે પ્રહલાદ જુઓ, અરે સગો બાપ ખુલ્લી તલવારથી મારવા તૈયાર થઈ જાય, હાથીના પગ નીચે ચગદોડવા તૈયાર થઈ જાય, પર્વત ઉપરથી ફેંકે, ધધકતી આગમાં હળગાવવા માટે તૈયાર થઈ જાય. આવું દુઃખ આપણને ક્યાં છે દેવી? અરે દેવી, પાંડવોને કેટલું દુઃખ, પાંડવોને કેટલું દુઃખ. અરે જીવતા સળગાવી નાખવાના ષડયંત્રો થાય લાક્ષાગ્રહની અંદર, કઈ વાંક ન હોય છતાંય કપડથી એ દુર્યોધન જુગારમાં જીતે. ભરી સભામાં એ પાંચાલીના ચીરહરણ, વસ્ત્રહરણ સભાની અંદર થાય. અરે રાજપુત્રો હોવા છતાં પણ દર દર વનમાં ભટકે, એવું દુઃખ આપણને ક્યાં છે? દેવી ધીરજ રાખો. ધર્મદેવ ધીરજ રૂપી ઢાલ માં ભક્તિને આપી રહ્યા છે. અને મુક્તાનંદ સ્વામી આ શબ્દો ભક્તો મારા ને તમારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે આ બધા પ્રસંગો યાદ કરવાના. અદ્ભુત શબ્દો મુક્તાનંદ સ્વામીના છે. ઓ હરિજન થઈ હાણ વરદ, સુખ દુઃખ મન માનવ ધારીએ. હરિજન થઈ હાણ વરદ, સુખ દુઃખ મન માન ધારીએ. ટાળ્યા નવ ટાળે ગાટ સાથે રે, ઘડિયા હિંમત ના વહારીએ. હરિજન થઈ હાણ ભરદ, સુખ દુઃખ મન માનવ ધારીએ. જુઓ કદરજ મા દુખ્યા રે, જુઓ કદરજ મા દુખિયા કાવ્યા. તે સુખ દુઃખ મન માનવ લાવ્યા. જુઓ કદરજ મા દુખ્યા કાવ્યા. તે સુખ દુઃખ મન માનવ લાવ્યા. ત્યારે મોહનના મનમાં ભાવ્યા. જુઓ વાસુદેવ દેવકી બંદરયા. બહુ કાળે બંધન દૂર થયા. જુઓ વાસુદેવ દેવકી બંદરયા. બહુ કાળે બંધન દૂર થયા. જેને હરિ પુત્ર તોય દુખી રહ્યા. જેનો હરિ પુત્ર તોય દુખી રહ્યા. જુઓ પાંડવ હરિને અતિ પ્યારા. જેથી પડ એકનાથ રહે ન્યારા.
ભટક્યા લઈ સંગદારા તે સમજી હરખ શોકતજીએ એથી મન પ્રભુને ભજીએ એમાં સમજી હરખ શોકતજીએ થઈ એક મના પ્રભુને ભજીએ કહે હરી રજીએ કહે મુક્તાનંદ હરી રજીને હરી થઈ હરિધના થઈને આણ વરદ સુખ દુઃખ મનરીએ હરી જના થઈ હાણ વરદ સુખ દુઃખ મન માન ધરીએ સુખ દુઃખ મન માન ધરીએ સુખ દુઃખ મનમાં નવ ધરીએ. ભક્તો, શાસ્ત્રમાં દુઃખના સમયને પાર કરવા માટે એક ધીરજ અને બીજું ક્ષમા. દુઃખ આવે ને ત્યારે મારી ને તમારી આંખ, મારું ને તમારું હૈયું શું માને ખબર છે? એ દુઃખ માટે કોઈક વ્યક્તિ નિમિત્ત બને. ઘણી વખત મોટા ભાગે આપણા દુઃખના સંજોગોની અંદર કોઈક વ્યક્તિ નિમિત્ત બને, અને નિમિત્ત બને એટલે આપણે એમ થાય કે આ મારો શત્રુ છે. શું લાગે? આ મારો શત્રુ છે. પણ વાસ્તવમાં તો એ નિમિત્ત જ હોય. વાસ્તવમાં શું હોય? એ નિમિત્ત બનતો હોય. એટલે ક્ષમા રાખવાની, એના પ્રત્યે દુર્ભાવના ના આવી જોઈએ. શું ના આવવું જોઈએ? દુર્ભાવના ના આવી જોઈએ. ધીરજ એ ઢાલ છે અને ક્ષમા એ તલવાર છે. અને ક્ષમા એવી તલવાર છે, આપણને કોઈ ગાળ દે ને, આ બહુ સમજવા જેવું છે. આપણને કોઈ ગાળ દે, આપણને કોઈ તમાચો મારે અને આપણે સામે ગાળ દીધી તો લીધું ને લીધું, રોકડો હિસાબ પતી ગયો. બજારમાં ગયા, દુકાનમાંથી કંઈક વસ્તુ લીધી, 50 રૂપિયાની વસ્તુ લીધી તો રૂપિયા આપ્યા એટલે હિસાબ પૂરો થઈ ગયો. પણ વસ્તુ લીધી પણ રૂપિયા ના આપ્યા તો ઉધારી ચડી. એવી રીતે જ્યારે કોઈ આપણને વગર વાંકે હેરાન કરે અને આપણે એના પ્રત્યે દુર્ભાવના નથી કરતા ને, જો આપણે સામે સંકલ્પ કર્યા કે એની સામે બોલ્યા કે ઝઘડો કર્યો તો હિસાબ પતી ગયો. શું થઈ ગયો? હિસાબ પતી ગયો. પણ આપણે મૌન રહીએ છીએ ને તો પછી એ હિસાબ ઉપલી કોર્ટમાં ગયો ઠાકોરજી પાસે, અને એનો હિસાબ પછી ઈ કરે. અને એને શાસ્ત્રમાં નિશાસા કહેવાય. શું કહેવાય? આપણે કહીએ ને કે ગરીબ માણસ છે, કોઈ મોટા માણસો હોય એને હેરાન કરતા હોય, એ બેચારા શું કરી શકે? મૂંગે મોઢે સહન કરે. મૂંગે મોઢે સહન કરે. પછી અહીંયા તો ગરીબને એક વખત થપાટ મારી હોય કે થોડા ઘણા રૂપિયા લીધા હોય, પણ પછી હિસાબ ઠાકોરજીના દરબારમાં ચડી ગયો ને પછી એનું તો વ્યાજ નહીં કેટલું લે તો એને ખબર પડે. બધી એની ગણતરી આખી જુદી હોય. સમજ્યા ને? એટલે ધીરજ એ ઢાલ છે ને ક્ષમા છે ને હથિયાર. આપણે કોઈકના વિશે ટીકા ટિપ્પણી કરી છે ને સામેવાળી વ્યક્તિ મૌન રહી તો સમજવાનું કે આપણે ગયા. શું કામ? તો કે એનો દંડ હવે ઈશ્વર આપણને આપશે. કોણ આપશે? ઈશ્વર આપણને આપશે. એ બોલતો તો ને આપણે બે ચાર સામે બોલી લીધું તો પતી ગયું. સદાનંદ સ્વામી બાવડી ગામમાં આવ્યા એટલે ગામના એક ગુરુજી હતા, મહાત્માજી. હવે આ તો સદાનંદ સ્વામી અલગારી સાધુ, શું મસ્તી એની. ગામને ઓટલે બેસીને હાથમાં માળા લઈ, બીજી કોઈ જાજી કથા વાર્તા કે એવું કાંઈ ના આવડે, પણ હાથમાં માળા લઈને સ્વામિનારાયણ ભજન કરે. સાંજનું ટાણું થયું, સંધ્યા ટાણું થયું, દિવસ આથમવા લાગ્યો. વગડેથી ખેતરેથી બધા માણસો પાછા ઘરે આવે. ગામને પાદરે ઓટલા ઉપર સાધુને જોયા, સદાનંદ સ્વામીને જોયા ને માણસોને એમ થયું, આ શું સાધુ છે? શું કામ?
અત્યાર સુધી ગામના ગુરુ તો હતા જ, પણ ગુરુ તો આખો દિવસ ગાંજો ને ચલમમાં મસ્ત રહેતા હતા. જેમાં મસ્ત રહેતા હતા? ગાંજા ને ચલમમાં મસ્ત રહેતા. એના હાથમાં કોઈ દી માળા નહોતી જોઈ. ભગવું તો હતું, કપડું તો હતું, પણ જે ભીતર ભગવાથી રંગાયેલું હોય ને એવું કોઈ દી જોયેલું નહીં. અને આ સદાનંદ સ્વામીને જોયા ને ખુશ થઈ ગયો. સાંજ પડતા પડતા તો એક સદગ્રસ્ત પોતાના હાથમાં એક કળશિયામાં દૂધ લઈને આવ્યા. ગુરુ મહારાજ સદાનંદ સ્વામીની આગળ આવીને લોટો મૂક્યો. ગુરુ મહારાજ, મારી આ દાસની સેવા સ્વીકાર કરો. આપ જેવા સાધુ અમારા ગામમાં આવ્યા. ત્યાં થોડી વાર થઈ ન થઈ પોતાના ખેતરવાડીમાં કેળાનો બગીચો હતો ને એમાંથી એક સદગ્રસ્ત કેળા લઈને આવ્યા. સ્વામીની આગળ કેળા મૂકી, કોઈએ કંઈ મૂક્યું. આમ કરતા તો ફળ, પુષ્પ ને આવી રીતે દૂધ ને ઢગલો થઈ ગયો આગળ થોડી વારમાં તો. પણ સ્વામી તો એની મસ્તીમાં હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. ધીમેકથી રહીને સ્વામી આંખ ખોલી તો આમ આજુબાજુ બધા માણસો ભેગા થઈ ગયેલા ને જોયું, અને આમ ફળ ને દૂધ ને બધું કેટલું બધું આમ આગળ પડેલું. એટલે સદાનંદ સ્વામી પ્રેમથી પોતાની પૂજાના ઠાકોરજી હતા ને એને આગળ પધરાવી બધું જમાડી અને પછી વાત કરવા લાગ્યા. કુંદનની કોદાળીથી બોરડીના ભોથા ન ખોદાય. કુંદનની કોદાળીથી બોરડીના ભોથા ન ખોદાય. આપણા ઘરમાં આખો ઘર કદાચ ફ્લોર સારો એવો કોન્ક્રીટનો કરી દીધો હોય અને ઘરની દિવાલ ઉપર કાગડો બેસીને કાંકા કરતો હોય, કે પથ્થરો નવો ફેંકવા માટે ને આપણને કાગડા ઉપર ખીજ ચડે કે મારો ક્યારનો કાં 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 કરે છે, આપણને ઉડવાડાનું મન થાય. પણ હવે કંઈ પથ્થરો નથી તો શું હાથમાંથી વીંટી ઉતારીને કાગડાને ઉડાડવા માટે ફેંકાય? ફેંકાય? ન ફેંકાય. એમ ચિંતામણી જેવો માણસનો દેહ પંચ વિષયના કાગડા ઉડાડવા માટે ન ફેંકાય. જીવનમાં ભજન કરી લેવું, ભજન કરી લેવું. આવી જાય સ્વામી વાતો કરીને અને આખા ગામને એમ થઈ ગયો કે ખરી વાત કરી. અને ધીમે 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 સદાનંદ સ્વામીનો એ ગામમાં તો એવો રંગ જામ્યો. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ. ગામના માણસો આવે, અરે ફળ ફૂલ દૂધ ને કેટલા મેવા મિષ્ટાન લઈ આવે. સ્વામી તો એનામાંથી એકાદ ફળ લે કે ન લે, બાકી તો બધું ઠાકોરજીને જમાડીને પાછું પ્રસાદમાં દઈ દે. લઈ જાઓ પ્રસાદ. અલિપ્ત. કોઈ ભેગું કરવું, કોઈ એવી ડિમાન્ડ નહીં કે કાલે હવે આ રોજ કેલા જ લઈ આવો તો હવે કઈક એપલ બેપલ લઈ આવો, એવી કોઈ ડિમાન્ડ નહીં. જે મળે એનામાંથી થોડું લે કે ન લે, બાકીનું તો ભગવાનને જમાડીને પાછું આપી દે. એટલે ગામમાં તો જબર થઈ. હવે જ્યાં ગુરુ મહારાજને ત્યાં ડેરે કોઈ કોઈ જતા હતા ને એ બધા બંધ થઈ ગયા. ગુરુ મહારાજને થયું કે ઓલો બાવલિયો સ્વામિનારાયણનો સાધુ આવે ને તે દિવસથી આપણી મોજમાં ભંગ પડ્યો છે. હવે એનો નિકાલ કરવો જરૂરી છે. નિકાલ કેમ કરવો? એટલે બીજા દિવસની સવાર પડી, રાતે યોજના બનાવી રાખી. સવાર પડી એટલે સદાનંદ સ્વામીની આગળ આવી કપટ ભાવથી, ગુરુદેવ આપ અમારા ગામમાં પધારે, અમારા ગામનું ભાગ્ય વધાય. અહીંયા દૂર વગડામાં એક બીજા પણ સરસ મહાત્મા રહે છે, એને સમાચાર મળે, એની આપના દર્શનની ઈચ્છા છે. ચાલશો ગુરુદેવ? વિનંતી કરી. સદાનંદ સ્વામીને નિર્દોષ નિખાલસ હયું. સ્વામી તો એની સાથે નીકળ્યા હો, હાથમાં માળા નીકળ્યા. આમ થોડા આગળ ગયા ને ત્યાં થોડી જાળી આવી ને, આજુબાજુ વાડીઓમાં માણસો દેખાય ને એવો વિસ્તાર આવી ગયો. અને ત્યાં તો બાવાજી હાથમાં લાકડી લઈ મહાત્માજી અને સદાનંદ સ્વામી પર તૂટી પડ્યા હો, જીવ માર મારે, બેફામ. અરે દૂર વાડીમાં કોઈ ખેડૂત ખેતરમાં કામ કરતો હશે, એને એમ થયું કે આ કોઈ માણસ ઢોરને કોઈ મારે છે કે શું એમ. પણ ઢોરને પણ આટલો માર ન મરાય, ઢોરને પણ આટલો માર ન મરાય. કોણ હશે? ચાલને જોઉં.
અને દોડતો દોડતો એક ખેડૂત આવે, જ્યાં જોયું તો એ ગામના મહાત્માજી સદાનંદ સ્વામી ઉપર લાકડી લઈને તૂટી પડેલા. લાકડી ભાંગી ગઈ, વાંસની લાકડી ભાંગી ગઈ, ત્યાં સુધી માર મારે. અને પેલાએ હાક મારીને રોક્યો, ખબરદાર. એ મહાત્માજી તો ભાગી છૂટ્યા, પણ સદાનંદ સ્વામી એટલું બોલ્યા, ભગતરાજ, મારા ગુરુભાઈની બિચારાને લાકડી ભાંગી ગઈ છે, તમે એને નવી લાકડી લાવી આપજો. એને તમે કંઈ કહેતા નહીં. સ્વામીએ એને લાકડી મારીને સ્વામીએ સામે 2-5 ગાળ દીધી હોત ને તો એ લાકડીનો હિસાબ પતી ગયો. આમે કઈ બોલ્યા હોત તો લાકડીનો હિસાબ પતી ગયો. પણ સ્વામી મૌન રહ્યા ને, ક્ષમા આપીને, ભગવાન એનું હારું કરે. ક્ષમા આપીને, એ ક્ષમા એવું ઘાતક શસ્ત્ર પુરવાર થયું, એવું ઘાતક શસ્ત્ર પુરવાર થયું કે મહાત્માજીનો પરિવાર હતો. મહાત્માજીનો પરિવાર હતો. 8-9 દિવસ થયા ન થયા અને 8-9 જણાનો પરિવાર એ ટપોટપ 8 દિવસ પછી મરવાનું ચાલુ થયું. 2 મહિનાની અંદર એ 9 જણાનો પરિવાર આખે આખો વિખાઈ ગયો. આપણને કોઈ ત્રાસ આપે, મારવા આવે ને તો પણ એના પત્રે શત્રુ બુદ્ધિ નહીં રાખવાની. ધર્મદેવ ભક્તિ માને કહે છે, હો દેવી, કોઈ ભિક્ષુક બનીને આવે ત્યારે એના પ્રત્યે દુર્ભાવના નહીં. એ તો દુઃખ આપણા પ્રારબ્ધનું છે, નિમિત્ત બને છે. એ તો કેવળ નિમિત્ત બને છે. ધીરજ એ ઢાલ અને ક્ષમા એ હથિયાર. અને આવી રીતે ધીરજના વચન કીધા ને, પણ માં ભક્તિ કહે, કર્મણો દુર્નિવાર્યત્વાત પ્રારબ્ધસ્ય પુનઃ પુનઃ. તમે પુરુષ છો, તમે ધીરજ રાખી શકો, પણ આનો કંઈક ઉપાય કરો, કંઈક ઉપાય કરો. ધર્મદેવ ભક્તિના આંખમાં આંસુ જોઈ અને પછી ધર્મદેવે જાણે આપણે કહીને કે પોતાની જોડીમાં રહેલું એક છેલ્લું બ્રહ્માસ્ત્ર ઉપાડ્યું હોય ને એમ બાપા પિતાજી બાલ શર્મા એ જ્યારે છેલ્લે મળ્યા ને છેલ્લી ભલામણ કરીને, છેલ્લી ભલામણ, ત્યારે છેલ્લી ભલામણમાં કીધું કે જિંદગીમાં જ્યારે તકલીફ આવે ને, કોઈ રસ્તો ન મળે ને, આપણા કુળદેવ હનુમાનજી મહારાજને યાદ કરજો. અને આ શબ્દો, પિતાના શબ્દો ધર્મદેવને યાદ આવ્યા. ફરીવાર સંબંધીઓને ત્યાં રામ પ્રતાપને મૂકી ધર્મ અને ભક્તિ અયોધ્યા આવ્યા છે. અયોધ્યાની અંદર હનુમાન ગઢીમાં એક પગે ધર્મદેવ હનુમાનજી મહારાજની આગળ ઊભા રહી અને એ વ્રત જપની શરૂઆત કરી છે. ભક્તો, હનુમાનજી મહારાજની આરાધનાની શરૂઆત કરી 2 મહિના જેટલો સમય થયો. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ મંત્ર છે ને, આ મંત્ર દેવના ઋષિ ધર્મદેવ છે. કોણ છે આ મંત્ર? એ ધર્મદેવ. અને આ એ મંત્ર છે. આમ તો એવું છે કે એક સ્તોત્ર છે જે ધર્મદેવ હનુમાનજી મહારાજની આગળ ઊભા રહી સ્તોત્રનો પાઠ કરે. નમસ્ત આંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય ચ નમોસ્તુ તે મહાવીર મહાબલ પરાક્રમ વૈરી ભીષણ રૂપાય રાવણ ત્રાસદાયિને નમો હરાવતારાય શીલાવૃક્ષાયુધાય ચ રક્ષઃ સૈન્ય વિમર્દાય નમસ્તુભ્યં
યશસ્વિને. આ સ્તોત્ર છે. આ નમોવત જે મંત્ર બન્યો છે, નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, એમાં આ જે સ્તોત્ર છે એનું પહેલી લીટી એનામાંથી પહેલો અક્ષર, સ્તોત્રની બીજી લીટીમાંથી બીજો અક્ષર, સ્તોત્રની ત્રીજી લીટીમાંથી ત્રીજો અક્ષર, સ્તોત્રની ચોથી લીટીમાંથી ચોથો અક્ષર, સ્તોત્રની પાંચમી લીટીમાંથી પાંચમો અક્ષર, અને એ આવી રીતે એ મંત્ર એક એક પંક્તિમાંથી પહેલી લીટીમાંથી નમસ્તાંજનેયાય એમાંથી ન લીધો પહેલો અક્ષર, પછી બીજી લીટીમાંથી નમોસ્તુ તે મહાવીર એમાં મો લીધો બીજો અક્ષર, બરાબર, નમો થયું. પછી ત્રીજી લીટીમાંથી ત્રીજો અક્ષર નમો હરાવતારાય એમાં ત્રીજો અક્ષર હ લીધો. ચોથી લીટી નમો હનુમતે તુભ્યમ, ચોથો અક્ષર ન મો હ નું આવ્યો, બરાબર. પછી પાંચમી લીટીમાં પાંચમો, ચોથી લીટીમાં ચોથો, પાંચમી લીટીમાં પાંચમો નમોસ્તુ તે મહ યોગીન સદા શુદ્ધાંતરાત્મને. ન મો સ્તુ ત્રણ અક્ષર થયા, તે ચોથો અને પાંચમો મહ, પાંચમો મ. પછી છઠ્ઠી લીટીમાં છઠ્ઠો અક્ષર. આવી રીતે આ મંત્ર તૈયાર થયો અને એમાં ફટ સ્વાહા એ ઉમેરાયું. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ મંત્રનો જાપ એ એક પગે ઊભા રહી હનુમાનજી મહારાજની આગળ એ ધર્મદેવ કરી રહ્યા છે. આવી રીતે 2 માસ સુધી જાપ કર્યો અને ત્યારે હનુમાનજી મહારાજની મૂર્તિમાંથી હનુમાનજી મહારાજ પ્રગટ થઈ અને એને વૃંદાવન જવાનો રાહ ચીંધ્યો. એ બધી કથા આગળના સત્રની અંદર અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાળ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ